મારું નામ ડેવિન જીવાણી છે. હું સેકન્ડ યર MBBS માં બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં અભ્યાસ કરું છું અને ત્યાં બીજે મેડિકલ કોલેજ અમદાવાદની હોસ્ટેલમાં જ રહું છું. હું ત્યારે મારો જનરલી જમવાનો ટાઈમ હોય છે, પણ તે દિવસે મને સરખું નહોતું એટલે હું મેસમાં જમવા નહોતો ગયો બપોરે. અને ખબર પડી કે આ રીતના ક્રેશ થયું છે એટલે બહુ મોટો બ્લાસ્ટ થયો અને ધુવાડા થઈ ગયા હતા. બધી બાજુ ધૂળની ડમરી ઉડતી હતી અને બહુ મોટો બ્લાસ્ટ થયો. અવાજ એટલો જોરથી આવ્યો એટલે હું નીકળ્યો. હું ત્યારે મારી હોસ્ટેલમાં હતો, મારા રૂમ પર જ હતો હોસ્ટેલમાં, અને નીકળ્યો તો જોયું કે આ રીતનું થયું છે. પછી કોકને મેં પૂછ્યું કે શું થયું છે, તો કોકે કીધું કે પ્લેન ક્રેશ થયું છે. એટલે મેં પૂછ્યું કે કઈ જગ્યાએ, તો એમને કીધું કે અમારા મેસના બિલ્ડિંગ ઉપર જ પ્લેનનું ક્રેશ થયું છે. એટલે પછી મેં જોયું તો બહુ દુઃખદ હતું. બધા બહુ ઈજા થઈ હતી માણસોને. ખૂબ જ ગંભીર અને દુઃખદ માહોલ હતો ત્યારે. અમારા મેસના બિલ્ડિંગ અને મારી હોસ્ટેલ વચ્ચે આશરે 250-300 મીટરનો ગેપ હશે, પણ એ કેમ્પસ એક જ છે. કેમ્પસમાં ઘણા લોકોને ઈજા થઈ છે, પણ એ પાકું નથી કોને કોને થઈ છે. અને એ પણ જાણવા મળ્યું છે કે 2 લોકો નું મૃત્યુ પણ થયું છે અમારી બેચમાંથી. ત્યારનો માહોલ ખૂબ ગંભીર હતો. બધા સિનિયર્સ ને બધા સ્ટાફ ને એ બધા દોડાદોડી કરવા માંડ્યા હતા. જેવી ખબર પડી એ ભેગી અમારા પ્રોફેસરે ને એ લોકોએ સીધો મેસેજ નાખી દીધો ને એને ખૂબ સહકાર આપ્યો હતો. બધા સ્ટુડન્ટ પણ ખૂબ જ હેલ્પફુલ હતા કે કોઈને કાંઈ થયું છે તો આપણે એને મદદરૂપ કઈ રીતના બની શકીએ એની બધી તકેદારી રાખતા હતા. અને આપણે સિવિલ હોસ્પિટલ અમદાવાદનો ખૂબ મોટો રોલ હતો, કેમ કે એમ્બ્યુલન્સ તરત જ પહોંચી ગઈ હતી. બહુ વાર નથી લાગી. જેવો હાદસો બન્યો એ ભેગી એમ્બ્યુલન્સ આવી ગઈ હતી બધા દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.